दर्शक मित्रों हूँ छूं परमार अनिशा तमे જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ। તો જોઈએ આજના સમાચાર। સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે। ચાંદીપુરા વાયરસથી વધુ એક માસૂમ બાળકનું મોત થયું। વધુ એક મોતના કારણે કુલ મૃત્યુ આંક 4 પર પહોંચ્યો। હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલાએ હોસ્પિટલની લીધી મુલાકાત। તમામ સ્ટાફ હોસ્પિટલમાં હાજર। ભોસીના તાલુકાનું બાળક હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ હતું। બાળક 3 દિવસથી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યું હતું। તબીબોની જાણ બહાર પરિવારે સિવિલમાંથી રજા લીધી હતી। વાલીઓ બાળકને હોસ્પિટલમાંથી પોતાના ઘરે લઈ ગયા હતા। ઘરે પહોંચ્યા બાદ ટૂંકી સારવારે માસૂમ બાળકનું મોત નીપજ્યું। ચાંદીપુરા વાયરસના વધતા કેસોથી સમગ્ર પંથકમાં ભારે ફફડાટ। પોશીના તાલુકાનું આકૃતિબેન પરમાર 3 વર્ષના જે હતા એ 8મી તારીખે રાતના 11:30 વાગે ડૉક્ટરની રજા વિરુદ્ધ ઘરે ગયા હતા। એમનું ગઈકાલે એટલે કે 9 તારીખે સવારે સમાચાર મળેલ કે તેમનું પણ મૃત્યુ થયેલ છે ઘરે। આરોગ્ય વિભાગે મૃત્યુ બાદ શું કાર્યવાહી કરી? આરોગ્ય વિભાગે સઘન સર્વેલન્સ ચાલુ જ હતું। આપણા જે કેસો છે એ જગ્યાએ 10 ટીમો બનાવીને 3 તાલુકામાં તથા વધુમાં આપણા આરોગ્ય ટીમો દ્વારા દરેક આખા જિલ્લામાં મલ્ટીપર્પઝ વર્કર દ્વારા સઘન સર્વેલન્સની કામગીરી ચાલુ છે હાલ। જે બાળકનું મોત થયું છે કેટલા દિવસ સારવાર લીધું છે અને ઘરે જવા પાછળનું કારણ કોઈ જાણવા મળ્યું છે કે? ઘરે જવા પાછળનું કારણ તો કંઈ જાણવા નથી મળ્યું, પણ કંઈક સિવિલમાંથી માહિતી મળેલ કે એ ડૉક્ટરની રજા વિરુદ્ધ ઘરે ગયેલ છે। છેલ્લા 1-2 દિવસથી ચાંદીપુરાથી જે બાળકોના મોત થાય છે એનું સંધાનમાં આજરોજ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ઓચિંતી મેં મુલાકાત કરી અને એમાં હોસ્પિટલના આરએમઓ ડૉક્ટર જાની સાહેબ અને સમગ્ર ડૉક્ટરોની ટીમ અને તાલુકા પંચાયત પ્રમુખ અમારા નરેશભાઈ પરમાર વગેરે હાજર હતા અને એ વોર્ડની પણ મુલાકાત લીધી। સંબંધિત જે ડૉક્ટરો છે એ ડૉક્ટરો સાથે પણ ચર્ચા કરી અને 3 જે બાળકો છે એ મોટાભાગના જે ડેથ થયા છે એ રાજસ્થાનથી અહીંયા દાખલ થયેલા બાળકોના ડેથ થયા છે અને અત્યારે પણ 2 બાળકો અહીંયા દાખલ છે વોર્ડમાં અને સારી રીતે એની ટ્રીટમેન્ટ થઈ રહી છે અને વધુમાં કોઈ બાળકોને જીવ ન ગુમાવવો એ માટે સતત સંપૂર્ણ હોસ્પિટલ ખડે પગે તૈયાર છે। સંપૂર્ણ સ્ટાફ પણ હાજર છે અને આ અંગે જે ગુજરાત સરકારની જે આરોગ્ય મંત્રીશ્રી જે ગાઈડલાઈન આપી છે અને એમની સૂચના છે એ પ્રમાણે અહીંયા સારી રીતે કામગીરી થઈ છે અને સમગ્ર તાલુકાનું પણ CDHOનું પણ મેં વાત કરી છે કે તાલુકા જે આપણી PSC છે અથવા CSC જે અંદર આપણા જિલ્લાઓમાં છે એમાં પણ આવો કોઈ આ રોગ વધુ પ્રસરે નહીં એ માટે એ પણ સ્ટાફ સંપૂર્ણ એના માટે પણ સજ્જ છે અને તૈયાર છે। એટલે આ રોગ જલ્દીથી અહીંથી રવાના થાય એ માટે સમગ્ર સ્ટાફ ખડે પગે તૈયાર છે અને સિવિલ હોસ્પિટલમાં બધી સગવડ ગુજરાત સરકારે આપેલી છે અને બહુ સારી રીતે આ સારવાર દરેક રોગોની પણ અહીંયા થઈ રહી છે। એટલે એ માટે સંતોષ છે અને સારી રીતે આ રોગમાંથી પણ આપણે પસાર થઈ જાય। તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે। ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।